હેલો દર્શક મિત્રો, તો આપણે આવી ગયા છીએ ખેતરે। આજે બીજો દાડો છે। ખેતરમાં અમારી જાહેર છે, ઉનાળામાં વાવી હતી અને આવડી મોટી જાહેર થઈ ગઈ છે। તો આવડી મોટી થઈ ગઈ છે અને હવે વરસાદની જરૂર છે, જેથી કરીને મોટી થાય તો અમે આપણા ગાય માટે ઘાસચારા માટે ઉપયોગ કરીશું। ખાલી આપણે કોઈને આપતા નથી, આ તો ઘર પૂરતી જ વાવી છે એટલી। અને ખાપી ખેતરમાં કપાસને આપણે ઉગાડ્યો છે, તો એના માટે આપણે ખડ થયું છે, તેના નિંદાણ માટે આપણે આવ્યા છીએ। તો નિંદામણ કરીશું, ડેલી ઉખાડશું આપણે બેઠા બેઠા રોજના ઘોડે। તો આ કપાસ અમારો કાફી ખંજોળ આવે છે પાછળની સાઈડમાં બરડામાં, એટલે તેમાં ડેલી છે, આવડી મોટી ડેલી થઈ જાય છે। ડેલી ઉખાડશું આપણે પહેલાંની ઘોડે। તો બાજુવાળા ખેતર કામ કરી રહ્યા છે, જોઈ શકો છો। ખેતરમાં આવડો કપાસ થઈ ગયો છે, મોટો થઈ ગયો છે। હવે વરસાદની જરૂર છે, પણ વરસાદ આવતો નથી, કારણ કે વરસાદની ખૂબ જ ની જરૂર છે, એટલે તેમાં કપાસ મોટો થઈ ગયો છે અને આપણે ડેલી ઉખાડવાની છે। તો ડેલી ઉખાડીશું, પહેલાં તો બ્લોક કરી લઈશું, પછી આપણે ડેલી ઉખાડીશું। આ ડેલી છે, ડેલીને હાથવાળા આપણે ઉખાડવાની છે। આપણે ઉખાડતા હતા એમ જ તે, કારણ કે સોરવામાં આપણને ખાપી અનુકૂળતા રહેશે, તો ડેલી ઉખાડવી ન પડે એના માટે આપણે ટાઈમ પાસ કરીશું ઘડીક, કારણ કે આપણે ડેલી તો ઉખાડવાની જ છે બેઠા બેઠા, કારણ કે ડેલી તૂટી જાય છે। આ પોસી ભૂં હોવાના કારણે અત્યારે ડેલી જો મૂળિયા સહિત ઉખડી જાય છે અત્યારે। તો કપાસનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અત્યારે તો, કારણ કે કપાસની ડેલી સાથે પણ કપાસ ઉખડી જાય છે। ડેલી સાથે કપાસ ઉખડી જાય છે, તો આપણે કપાસને પણ સાચવીને લેશું। જોઈ લો, વરસાદ આવી જાય એક તો સારો કપાસ પણ ઉગી જાય છે, મોટો થઈ જાય છે। કારણ કે કેળ હમાણો કપાસ થઈ જાય ત્યાં લગીને કંઈ વાંધો આવશે નહીં, પછી આપણાને પાળા બાંધી દઈશું। આપણો કપાસ છે જો આવડો મોટો, સાચવીને રાખવાનો છે, કારણ કે આમાં બધું જ નીકળી જાય, તેલ, કપડાં, ખાવા પીવાનું, દવાખાનું, હોસ્પિટલનું બધાનો ખર્ચો આમાંથી ને નીકળશે અમારો, જેથી કરીને તમને કાફી મહેનતથી કામ કરવું પડે છે આમાં। લોકો પણ લોકો છે, આપણે પછી ઘડીક આરામ કરીશું। આરામ કરીને આપણે પાછા કામે વળગી જઈશું, કારણ કે ડેલી તો ભાઈ મોટી થાય એ પહેલાં ઉખાડવી સારી, જેથી ગ્રો કરવામાં કપાને સરળતા રહે। નકર આ ડેલી બધું ખાતર ચૂસી લે અને ખાતર એને કપાને મળવા દે નહીં, વિટામિન જે આપવામાં આવે છે એના કારણે। ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, સાંટા ચાલુ થઈ ગયા છે વરસાદના કારણે, કોમકરના વાદળ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, સાંટા જોઈ શકો છો। અત્યારે તો તમને ત્યાં નહીં દેખાય, પાણી લઈને તમને દેખાડું છું। આ જાહેર છે અમારી લીલીછમ જેવી, જુઓ વરસાદ પડી રહ્યો છે, છમ વરસાદ આવી રહ્યો છે। તો ઘરે જઈ રહ્યા છીએ આપણે, કારણ કે અત્યારે ખેતરનું બંધ રહેશે સોરવાનું, અમારી ભાષામાં સોરવું એટલે ખડ ઉખાડવું થાય છે। જોઈ લો ભાઈ, જાહેર અમારી
લીલીછમ ઢોરા માટે એક જ ઢોરું છે, ગાય છે અમારી ગાય માતા જેવી. તો વરસાદમાં અમારું બાઇક છે. કેટલો વરસાદ પડી રહ્યો છે. ચલો ટીંગાડી દેવી આપણે. નકા વરસાદ પડી રહ્યો છે. નકામાં જો વરસાદ પડશે તો ગારામાં ટાયરમાં ગારો ભરાઈ રહેશે. ભાગવી તો આપણે. ચલો ભાઈ, આ આપણું બાઇક છે. બાઇક ચાલુ કરીને આપણે હપકાવી ઘરે. તો અત્યારે તો એટલે જ તે ટાટા બાય બાય. ચલો બ્લોગ બનાવશું પછી. ચલો આપણો બ્લોગ બની રહ્યો છે. અને બાઇકમાં પાણી ઘણું બધું વરસાદ આવી રહ્યો છે. જો વરસાદ ઝીમ ઝીમ. ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. તો હું ભાગું છું. તો બ્લોગ પછી બનાવશું. અત્યારે બ્લોગમાં એટલું જ તે. ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો, બેલ આઇકન દબાવી દો. અમારા ચેનલને ફોલો કરી નાખો, જેથી કરીને નવા નવા વિડીયો આવતા રહેશે.